પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈઓ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 10મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા દરેક હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 8મો અધ્યાય 51થી 59મી કલમ સુધી. ઈસુએ કહ્યું, હું તમને સાચે સાચ કહું છું, જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે. યહૂદીઓ બોલી ઉઠ્યા, હવે અમારી ખાતરી થઈ છે કે તને ભૂત વળગ્યું છે, ભરાયું છે. અબ્રાહમ મૃત્યુ પામ્યા, પૈગંબર મૃત્યુ પામ્યા, તેમ છતાં તું કહે છે, જો કોઈ મારું કહ્યું કરશે તે કદી મૃત્યુ નહીં પામે. અમારા પૂર્વજો અબ્રાહમ કરતાં તું મોટો છે. તે તો મરી ગયા, પૈગંબર પણ મરી ગયા, પણ તું તારી જાતને શું માની બેઠો છે? ઈસુએ જવાબ આપ્યો, હું જો મારું પોતાનું ગૌરવ કરતો હોઉં તો મારા એ ગૌરવનો કશો અર્થ નથી, પણ મારું ગૌરવ તો મારા પિતા કરે છે, જેને વિશે તમે કહો છો કે એ અમારા ઈશ્વર છે. જો કે તમે તેને ઓળખતા નથી, પણ હું તેને ઓળખું છું. હું જો એમ કહું કે હું એને ઓળખતો નથી, તો હું તમારા જેવો જુઠ્ઠો બોલો ઠરું છું. પણ હું તેને ઓળખું છું અને તેનું કહ્યું કરું છું. પોતે મારો સમય જોવા પામવાના નથી. એ ખ્યાલથી તમારા પૂર્વજો અબ્રાહમનો આનંદ માનતો નહોતો, અને એ જોઈને તેમણે આનંદ અનુભવ્યો હતો. ત્યારે યહૂદીએ તેમને કહ્યું, તને હજુ 50 વર્ષ તો થયા નથી, અને તું અબ્રાહમને જોયા છે? ઈસુએ કહ્યું, હું તમને સાચ કહું છું, અબ્રાહમ જન્મ્યા તે પહેલાંથી હું છું જ. આ સાંભળે તેમણે તેમને મારવા પથ્થર ઉપાડ્યા, પણ ઈસુ સંધાઈ ગયા અને મંદિરમાંથી બહાર ચાલ્યા ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈઓ બહેનો, જે લોકો આધ્યાત્મિક છે એમનો વિચાર અલગ, જે લોકો દુનિયાવી હોય એમનો વિચાર અલગ. એટલે પ્રભુ ઈસુ જે શાશ્વત જીવનની વાત કરે છે, અને આ યહૂદી લોકો આ દુનિયાની વાત કરે છે. એટલે પ્રભુ કહે છે, હું તમને સાચે સાચ કહું છું, જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે. કહ્યું કરવું એટલે બાઇબલમાં કુલ 36 વખત આવે છે, અને એમાં માત્ર ને માત્ર યોહાન આ શબ્દ કીપ માય વર્ડ, એનો અર્થ કહેવાય ઇંગ્લિશમાં કીપ માય વર્ડ, મારા કહ્યું કરવાનું, મારા વચન પ્રમાણે ચાલવાનું, માત્ર યોહાનના ગ્રંથમાં 31 વખત આવે છે. પ્રભુ ઈસુ શાશ્વત જીવનની વાત કરે છે, આ લોકો આ દુનિયાની વાત કરે છે. એટલે પ્રભુ ઈસુ જે મરણ પછી શું એની વાત કરે છે, અને યહૂદી લોકો તો માણસનું જે સામાન્ય જે શારીરિક મરણ એની વાત કરે છે. એટલે પ્રભુ પોતે એમને ભારપૂર્વક કહે છે કે જો તમે મારું કહ્યું કરશો, આમ તો યોહાન ગ્રંથમાં 5મો અધ્યાયમાં 34મી કલમમાં પ્રભુ પોતે કહે છે, હું તમને સાચું કહું છું, જો કોઈ મારું કહ્યું સાંભળે છે અને મને મોકલનાર ઉપર વિશ્વાસ રાખે છે, તે શાશ્વત જીવન પામી ચૂક્યો છે. હા ક્રિસ્મસ ભાઈઓ બહેનો, એટલે પ્રભુના વચન પ્રમાણે જીવવું એટલે એ શાશ્વત જીવન છે. એટલે પ્રભુ ઈસુએ આધ્યાત્મિક બાબતની વિચાર કરતા હતા, અને સાથે સાથે પ્રભુ કહે છે, અબ્રાહમ હતા એના પહેલાંથી હું છું જ. આ વિચાર મહાપ્રસ્થાનના ગ્રંથમાં જ્યારે મોશેને યહોવા દેવ દર્શન આપે છે અને કહે છે, તું જા લોકોને મુક્ત કરવા, અને મોશે પૂછે છે, હું શું કહું, તમે કોણ છો, કોણે તને મોકલ્યો? ત્યારે એને કહેવામાં આવે છે, હું જે છું તે છું, મેં મોકલે તને, એમ કરીને કહે છે. એટલે આ શબ્દ જે છું તે છું, એટલે પ્રભુ ઈસુ પોતે યોહાનના ગ્રંથમાં 7 વખત ઉચ્ચારે છે, હું જે છું તે છું, એમ કરીને. જ્યારે ઉત્પત્તિના ગ્રંથમાં 18મો અધ્યાયમાં 18મી કલમમાં અબ્રાહમને કહેવામાં આવે છે તને પુત્ર અવતરશે, ત્યારે અબ્રાહમ અને સારા પોતે હસે છે.
એટલે જ્યારે એ લોકોને પુત્ર અવતરશે એના દ્વારા મસીહા પણ આવવાના છે. એ જોઈને આનંદ, એટલે પ્રભુ ઈસુ સંપૂર્ણ આધ્યાત્મિક રીતે જ્યારે અબ્રાહમને સંતાન થાય અને એના વંશમાં એ મસીહા આવશે, હું પોતે મસીહા છું એના અર્થમાં એ કહે છે. પણ એ લોકો એ સમજી શકવાના નથી, બંધુ ગુસ્સે થઈ જાય છે. અબ્રાહમ તો મરી ગયા અને તું તો આજનો છોકરો છે, તને 50 વર્ષ પણ થયા નહીં, એમ કરીને પ્રભુ ઈસુ એમને જે શાશ્વત જીવન છે, એ ઈશ્વર છે, એ લોકો સ્વીકારવા તૈયાર નથી. અને એનું પરિણામ આ જે વિચાર, જે સરણી એ સ્વીકારવા તૈયાર નથી, પથ્થર લઈને એમના પર ફેંકવા તૈયાર થઈ જાય છે. પ્રભુ ત્યાંથી ચાલતા જાય છે. હા ક્રિસ્માલ ભાઈ તબેનો, આજના શાસ્ત્ર પાઠ એક શ્રેષ્ઠ શબ્દ કહે છે, જો તમે મારું કહ્યું કરશો. જ્યારે આપણે ઈશ્વરના વચન પ્રમાણે જીવીએ ત્યારે આપણે શાશ્વત જીવન જરૂર પ્રાપ્ત કરીએ છીએ. આજના શુભ સંદેશ, આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુ ઈશ્વરને વળખવામાં મદદ તરફત્યા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.